રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાપન વિધેયક 2024 પસાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આપદા વિરુદ્ધની લડતમાં દરેક નાગરિકને જોડવા એ અમારી પ્રતિબદ્ધતા. નવા બિલથી સંઘીય માળખાને નુકસાન પહોંચવાની શક્યતા નહીં. સંસદના ચોમાસુ સત્રમાં રજૂ થશે નવું ઇન્કમટેક્સ બિલ. લોકસભામાં નાણાં બિલ 2025 પસાર. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું, કસ્ટમ ડ્યુટીમાં તર્કસંગત ફેરફારથી દેશમાં વિનિર્માણ ક્ષેત્રને મળશે વેગ, તો નિકાસમાં પણ થશે વધારો. લોકસભામાં બોઇલર વિધેયક 2024 પસાર. આ બિલથી એમએસએમઈ સેક્ટર સહિત બોઇલર ઉપયોગકર્તાને થશે લાભ. વાણિજ્ય મંત્રીએ કહ્યું, બિલમાં બોઇલર સેફટી મુદ્દે નવી જોગવાઈઓ સમાવિષ્ટ. અમદાવાદ પૂર્વના ધારાસભ્યે કહ્યું, બોઇલર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષાને મળશે સુનિશ્ચિતતા. આયુષ્માન યોજના અંતર્ગત દિલ્હીવાસીઓને મળશે ₹10 લાખ સુધીની વિનામૂલ્ય આરોગ્ય સારવાર. પાણીની ચોરી અટકાવવા ટેન્કરોમાં લગાડાશે જીપીએસ. દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તામાં આવેલ ભાજપ સરકારે રજૂ કર્યું બજેટ. વૈશ્વિક રોકાણ સમિટ રાખવા પણ જોગવાઈ. પાકિસ્તાનની ટિપ્પણીને પગલે ભારત આકરા પાણીએ કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ કાયમ રહેશે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મુદ્દે પણ કાઢી ઝાટકણી. જમ્મુ કાશ્મીરમાંથી વિભાજનવાદ નાબૂદ થયું હોવાનું જણાવતા ગૃહમંત્રી. પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે શરૂ કરાશે નવી રેડિયોથેરાપી સેન્ટર. અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે મળી રહેશે મગજ નર્વસ સિસ્ટમ સંબંધી રોગોની સારવાર. ગૃહમાં આરોગ્ય વિભાગની ચર્ચા દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે રાહત મળવાના 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. આવતીકાલથી ગરમીમાં રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન. અને આઈપીએલમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગની કરી પસંદગી. ડેબ્યુ મેચમાં પ્રિયાંશ આર્યા 47 રન બનાવી આઉટ. સાઈ કિશોરે એક જ ઓવરમાં લીધી 2 વિકેટ.